3 ફ્લેટ લીધા, 2 દુકાન લીધી, ને હજુ સાંભળ આવતા મહિને તારો ભાઈ સિંગાપોર જવાનો કાં સિંગાપોર ને ફોર્ચ્યુનર બુક કરાવેલી છે ફોર્ચ્યુનર. અત્યારે ભલે બોલેનોમાં ફરતો, આવતા મહિને ફોર્ચ્યુનરમાં ફરા. આ બધું તમારા હગાવાલાથી જોવા હે ખરું? એટલે કેવા હું માંગે? તમારી બેનનો ફોન આવલો તો તે હું કહેતી હતી? જમીનનો ભાગ માંગે. એને જમીનમાં ભાગ નહીં જરૂર પડી, એની પાસે લાખ રૂપિયો છે. તો રૂપિયો છોડે એવી નથી. હું બોલી? કોઈ નહીં, એજ્યુકેશન લોન લીધેલી તેઓ રિજેક્ટ થઈ. હવે અહીંયા હોદે પૈસા તે 3-4 જગ્યાએ ફાઇલ મોકલી ઉઠી ને કે છે મેં નહીં પડ્યો. મેં પહેલાં જ કીધું હતું કે એજ્યુકેશન લોન માટેનું ડેસ્ટિનેશન એટલે લોન ડેસ્ટિનેશન. મિત્રો પહેલાંથી મેં કહેતો આવ્યો કે એજ્યુકેશન લોન માટેની કોઈ પણ મૂંઝવણ હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો દરેકનું સોલ્યુશન એટલે લોન ડેસ્ટિનેશન. ત્યાં તમને એજ્યુકેશન લોન ઉપર અપ ટુ 1 કરોડ સુધીની લોન મોર્ગેજ વગર મળી રહે છે. આટલું જ નહીં મિત્રો, તમે યુકે, યુએસ, જર્મની જેવી કન્ટ્રીમાં જવા માંગો છો પણ તમને બેલેન્સ શો કરવા માટે સગવડ નહીં થઈ રહી તો એની પણ સુવિધા તમને લોન ડેસ્ટિનેશનવાળા પૂરી પાડી આપે છે. તો મિત્રો વધુ માહિતી અને વિગતો માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે. હાસ, લોનની ઝંઝટમાંથી તો બચી ગયા. તો જો તો તમારી બેન ગમે ત્યારે પૈસા અહીંયાથી હોઠે.